નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 પુરવઠાનો આપણે અભ્યાસ કરીએ છીએ। આજે એક નવા પ્રશ્ન સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પુરવઠાની અંદર વધારો અને પુરવઠાની અંદર ઘટાડો, સપ્લાય જેને કહીએ છીએ આપણે અંગ્રેજીની અંદર। પુરવઠો એટલે સપ્લાય। આમ તો પુરવઠા વિશે આગળના લેક્ચરમાં ઘણો બધો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે પ્રશ્ન જોઈએ પુરવઠાની અંદર વધારો અને પુરવઠાની અંદર ઘટાડો। પુરવઠાનું સંકોચન વિસ્તરણ અને પુરવઠામાં વધારો ઘટાડો વિદ્યાર્થી મિત્રો બંને બાબત અલગ અલગ છે। પુરવઠાની અંદર સંકોચન અને વિસ્તરણ થવાનું કારણ કિંમત હતું અને પુરવઠાની અંદર વધારો અને ઘટાડો થવાનું કારણ કિંમત સિવાયના અન્ય પરિબળો છે જે પુરવઠાને અસર કરે છે। કિંમત સિવાયના બીજા કોઈપણ પરિબળો ફેરફાર થાય, કોઈપણ પરિબળમાં વધારો કે ઘટાડો થાય, ફેરફાર થાય અને એના લીધે પુરવઠામાં વધઘટ થાય તો એને પુરવઠામાં વધારો કે ઘટાડો તમે કહી શકો છો। કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કિંમતમાં ફેરફાર થવો જોઈએ નહીં। કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા તો એકથી વધુ પરિબળોમાં ફેરફાર થાય। આ કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે પરિવર્તન આવે, મતલબ કે પુરવઠામાં જે વધારો કે ઘટાડો થાય છે તે એને પુરવઠામાં વધારો કે ઘટાડો તમે કહી શકો છો। કોના લીધે પુરવઠામાં ફેરફાર થવો જોઈએ? તો કે કિંમત સિવાયના અન્ય પરિબળો હોય એમાં એક પરિબળ અથવા એકથી વધારે પરિબળોની અંદર ફેરફાર થાય અને પુરવઠામાં પરિવર્તન આવે, વધઘટ થાય તો એને પુરવઠામાં વધારો કે ઘટાડો તમે કહી શકો છો। પુરવઠામાં વધારો અને ઘટાડો થવાનું કારણ વિદ્યાર્થી મિત્રો અન્ય પરિબળો છે, કિંમત સિવાયના અન્ય પરિબળો। અન્ય પરિબળો કયા છે? જો માની લો કે ઉત્પાદનના સાધનોના ભાવ વધે કે ઘટે, આ પુરવઠાને અસર કરતા કિંમત સિવાયના અન્ય પરિબળો છે। ઉત્પાદન કરવાનો ખર્ચ ઘટી જાય, ઉત્પાદનની પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠા વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તો આ બધા પરિબળો એવા છે કે જે પુરવઠાને અસર કરે છે, કિંમત સિવાયના પરિબળો છે। અને આ બધા પરિબળોની અંદર ફેરફાર થાય, પણ ખાલી કિંમતમાં ફેરફાર થવો જોઈએ નહીં, એની સિવાયના પરિબળોમાં ફેરફાર થાય અને પુરવઠાની અંદર ઘણી વખત વધારો થતો જોવા મળે અથવા પુરવઠાની અંદર ઘટાડો થતો પણ જોવા મળે। જો પુરવઠાની અંદર વધારો થાય વિદ્યાર્થી મિત્રો તો પુરવઠા રેખા પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે એને પુરવઠાની અંદર વધારો કહેવાય છે। તમને બતાવી દઉં અહીંયા તો કે એની અંદર જો વિદ્યાર્થી મિત્રો પુરવઠા રેખા આમ જમણી બાજુ ખસે તો એને પુરવઠાની અંદર વધારો કહેવાય અને પુરવઠા રેખા ડાબી બાજુ ખસે તો એને પુરવઠાની અંદર ઘટાડો કહી શકાય છે। પુરવઠાની અંદર વધારો અને ઘટાડો થવાનું કારણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે અન્ય પરિબળોની અંદર ફેરફાર થવાથી પુરવઠાની અંદર વધારો કે ઘટાડો જોવા મળે છે। હવે જો આનાથી વિરુદ્ધ ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદનના સાધનોની કિંમત વધે એટલે ખર્ચો વધી જાય, ઉત્પાદન કરવાનો ખર્ચ વધી જાય, અન્ય વસ્તુના ભાવ વધી જાય, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓની અંદર ફેલાય તો એવા સંજોગોની અંદર વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, એટલે કે જો આની અંદર ઉત્પાદન કરવાનો ખર્ચ વધી જાય, ઉત્પાદનના સાધનોની કિંમત વધે, સરકારની અંદર અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય, બરાબર, ઉત્પાદકો વેપારીઓમાં માન્યતા ફેલાય, એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ આ બધા પરિબળોના લીધે પુરવઠાની અંદર ઘટાડો થાય, પુરવઠાની અંદર ઘટાડો થાય તો કે બજારની અંદર પુરવઠો ઓછો આવે, બજારની અંદર પુરવઠો ઘટે ત્યારે પુરવઠા રેખા ક્યાં જાય તો કે જે સ્થાન ઉપર હોય ત્યાંથી ડાબી તરફ એ સ્થાન બદલે છે, એને પુરવઠામાં ઘટાડો કહેવાય છે। જો પુરવઠા રેખા જમણી બાજુ જાય તો પુરવઠામાં વધારો થાય અને જો પુરવઠા રેખા ડાબી બાજુ જાય તો પુરવઠાની અંદર ઘટાડો થાય।
પુરવઠાની અંદર વધારો અને ઘટાડો થવાના કારણો મેં તમને કીધું કે કિંમત સિવાયના બીજા અન્ય પરિબળો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આકૃતિ દ્વારા થોડીક એની સમજૂતી લઈ લઈએ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી લઈ લઈએ, પછી આપણે એની નીચે સમજૂતી પણ આપી છે. અહીંયા સફરજન કિગ્રા દીઠ આપણને આપી છે કિંમત. આ સફરજનની 20 રૂપિયા કિંમત સ્થિર છે, કિંમતમાં ફેરફાર થતો નથી, છતાં અહીંયા પુરવઠાની અંદર ફેરફાર થાય છે. તો આનું કારણ છે કિંમત સિવાયના અન્ય પરિબળો. 20 રૂપિયાની કિંમતે 100 કેજી સફરજનનો પુરવઠો બજારમાં આવે છે. 20 રૂપિયાની કિંમતે 200 કેજી સફરજનનો પુરવઠો આવે છે. 20 રૂપિયાની કિંમતે 300 કેજી સફરજનનો પુરવઠો, 20 રૂપિયાની કિંમતે 400 કેજી અને 20 રૂપિયાની કિંમતે 500 કેજી સફરજનનો પુરવઠો બજારમાં આવે છે. અહીંયા જે પુરવઠાની અંદર વધઘટ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એનું કારણ કિંમત સિવાયના અન્ય પરિબળો છે. કિંમતમાં ફેરફાર થતો નથી, કિંમત સ્થિર છે. અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી આ પુરવઠામાં વધારો કે ઘટાડો જોવા મળે છે. આના ઉપરથી આપણે આકૃતિ બનાવીએ તો આકૃતિની અંદર OX ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા પુરવઠો લેવાનો અને OY ધરી ઉપર હંમેશા વસ્તુની શું લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કિંમત લેવાય છે. સૌથી પહેલાં એ બિંદુએ જુઓ, એ બિંદુએ આ 20 રૂપિયાની કિંમતે 300 કેજીનો પુરવઠો છે. આ 20 રૂપિયાની કિંમતે વિદ્યાર્થી મિત્રો 300 કેજીનો શું છે, પુરવઠો છે. કિંમત 20 રૂપિયા છે, ત્યારે એ બિંદુએ 300 કેજીનો પુરવઠો છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે, કિંમતમાં ફેરફાર થતો નથી. અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને કિંમત તો સેમ જ છે 20 રૂપિયા, પણ પુરવઠો 300થી વધીને 400 થઈ જાય છે. સી બિંદુએ કેટલો થઈ જાય છે, 400. એટલે કે અહીંયા તમે જોઈ શકો પુરવઠા રેખા પહેલાં એ બિંદુએ હતી, હવે પુરવઠા રેખા આ SS3 પુરવઠા રેખા સી બિંદુએ આવે છે. અહીંયા પુરવઠાની અંદર વધારો થયો, 400 કેજી થઈ ગયો, ત્યારે કિંમત કેટલી છે, 20 રૂપિયા સ્થિર જ છે. છતાં પુરવઠાની અંદર વધારો થયો છે. પુરવઠો 300 કેજીથી કેટલો થઈ ગયો, 400 કેજી. નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે SS3 પુરવઠા રેખા. જ્યારે પુરવઠા રેખા આમ જમણી બાજુ જાય છે ત્યારે પુરવઠાની અંદર વિદ્યાર્થી મિત્રો વધારો થાય છે એમ કહી શકાય. પુરવઠા રેખા જમણી બાજુ જાય તો પુરવઠામાં વધારો થાય. એ બિંદુ ઉપરથી પુરવઠા રેખા ક્યાં જાય છે, સી બિંદુ તરફ. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછી આપણે વાત કરીએ, એ બિંદુએ 20 રૂપિયાની કિંમત, ત્યારે પુરવઠો 300 કેજી. હવે અહીં બી બિંદુએ જોઈ શકો છો તમે તો કે 300 કેજીમાંથી પુરવઠો 200 કેજી થઈ જાય છે. અહીં બી બિંદુએ 20 રૂપિયાની કિંમતે પુરવઠો કેટલો થઈ ગયો, 200 કેજી. જ્યાં નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, S2 પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે. આ નવી પુરવઠા રેખા બી બિંદુ ઉપર છે અને આ પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. જ્યારે પુરવઠા રેખા ડાબી બાજુ ખસે વિદ્યાર્થી મિત્રો, એટલે કે પુરવઠાની અંદર ઘટાડો જોવા મળે છે. તમે કહી શકો છો કે જો વધારો થાય તો પુરવઠા રેખા જમણી બાજુ જાય અને જો વિદ્યાર્થી મિત્રો પુરવઠામાં ઘટાડો થાય તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. આમ વધારો અને ઘટાડો વિદ્યાર્થી મિત્રો આ અલગ અલગ પુરવઠા રેખા ઉપર જોવા મળે છે. આ બધી અલગ અલગ પુરવઠા રેખા છે. SS1, SS2 અને SS3 પુરવઠા રેખાઓ જોવા મળે છે. મેં તમને જે વિદ્યાર્થી મિત્રો અહીં સમજાવ્યું છે આકૃતિ, એ જ નીચે એની સમજૂતી આપવામાં આવી છે અને આ રીતે તમે એની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપી શકો છો, બરાબર. પણ એટલું યાદ રાખશું આપણે કે વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ વિદ્યાર્થી મિત્રો અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી થાય છે. કિંમત સિવાયના અન્ય પરિબળો એમાં ફેરફાર થવાથી વધારો અને ઘટાડો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. બજારની અંદર વસ્તુનું કિંમતનું શું આવે છે, નિર્ધારણ. નવો પ્રશ્ન આપણે લઈએ છીએ કે બજારની અંદર જે વસ્તુ વેચાય છે એનું કિંમત કઈ રીતે નક્કી થતી હશે, એનું કિંમતનું નિર્ધારણ કઈ રીતે થતું હશે. આ છેલ્લો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 4 પુરવઠાનો વિદ્યાર્થી મિત્રો. તો બજારની અંદર વસ્તુની કિંમતનું નિર્ધારણ આપણે હવે જોઈશું. નિર્ધારણ એટલે કિંમત નક્કી કરવી. નિર્ધારણ કરવું એટલે કિંમત નક્કી કરવી. બજારમાં કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુઓ હોય કે સેવા હોય એની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી. કિંમત નિર્ધારણ એટલે કિંમત નક્કી કરવી. બજારમાં વેચાતી હોય, બરાબર, બજારની અંદર જે વસ્તુ હોય એની કિંમત કેવી રીતે નક્કી થતી હશે એની સમજૂતી એટલે કિંમત નિર્ધારણ. હવે ચીજ વસ્તુ કે સેવા હોય
એની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. કિંમત કોના દ્વારા નક્કી થાય? માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કિંમત નક્કી થાય એને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. કિંમત નિર્ધારણ એટલે કિંમત નક્કી કરવી. માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કિંમત નક્કી કરવી એને કહેવાય કિંમત નિર્ધારણની પ્રક્રિયા. પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખી કિંમત નિર્ધારણની પ્રક્રિયાને શું કરીએ આપણે હવે સમજીએ. પૂર્ણ હરીફાઈની પ્રક્રિયા આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખશું. જોઈએ હવે વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે એ આપણે આકૃતિની મદદથી હવે જોઈએ. દરેક અર્થતંત્રમાં શું હોય છે? અછતની સમસ્યા હોય છે. શેની સમસ્યા હોય છે વિદ્યાર્થી મિત્રો? અછત. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા સાધનોની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી આપણે સાધનોની શું કરવી પડે છે? પસંદગી કરવી પડે છે. જમીનનો એક ટુકડો હોય તો આપણે નક્કી કરવું પડે કે એના ઉપર આપણે ગાર્ડન બનાવવું છે, એના ઉપર હોસ્પિટલ બનાવવી છે, એના પર શાળા બનાવવી છે, કારણ કે એ સાધનની શું છે? અછત છે. એના ઉપયોગો કેવા છે? વૈકલ્પિક. વૈકલ્પિક એટલે એક કરતાં વધારે શું છે? એના ઉપયોગો છે. એટલા માટે એની પસંદગી કરવી પડે કે એ જમીનના ટુકડાને આપણે કેમાં ઉપયોગમાં લેવો. આ સાધનની ફાળવણી કેવી રીતે કરવી, નક્કી કેવી રીતે કરવી, એનો સમસ્યાનો ઉકેલ બજારમાં પ્રવર્તતી કિંમત દ્વારા આપણે આવે છે. જોઈએ હવે કે બજારની અંદર આપણને લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે. ઉત્પાદકો એટલે વસ્તુનું બનાવવાવાળા. કિંમત આપણને એવું લાગે કે કિંમત કોણ નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો? ઉત્પાદકો. ઉત્પાદકો એટલે બનાવવાવાળા. પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકાતી નથી. ઉત્પાદકો ધારે એ કિંમત લઈ શકતા નથી. નક્કી કરે એ કિંમતે એ એટલું વેચાણ કરી શકતા નથી. એ કિંમત નક્કી કરે એટલી કિંમતે વધારે વેચાણ થઈ શકે નહીં. બરાબર. પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે છે. એટલે કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કિંમત, માંગ અને પુરવઠા એમ સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. કિંમત નક્કી કરવા માટે બે પરિબળો જરૂરી છે. એક માંગ અને બીજું પરિબળ છે કિંમત છે. પુરવઠો છે. કિંમત નક્કી કરવા માટે બે પરિબળો, માંગ અને પુરવઠો. આ બંને પરિબળો સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. યાદ રાખજો હવે કિંમત નક્કી કરવા માટે બજારમાં બે પરિબળો, એક પરિબળ માંગ અને બીજું પરિબળ વિદ્યાર્થી મિત્રો પુરવઠો છે. માર્શલ એક સરસ મજાનું આપણને ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે કે માર્શલે કાતરના બે પાનાના દ્રષ્ટાંત દ્વારા આપણને વાત સમજાવી છે. પાના એટલે બે ઉપરના પાંખિયા. કાતરનું ઉપરનું પાંખિયું અને કાતરનું નીચેનું પાંખિયું, આપણે એને પાના કહીશું. તો ઉપરનું પાનું અને નીચેનું પાનું સ્વતંત્ર રીતે કાપડ કાપવાનું કામ કરતું નથી. એવું બને કે ઉપરનું પાનું કાપડ હોય કાપવાનું કામ કરે, ત્યારે નીચેનું પાનું સ્થિર રહે અથવા તો ઓછું સક્રિય બને. વિદ્યાર્થી મિત્રો હાથમાં કાતર લઈને ક્યારેક માર્કિંગ કરજો. આપણે જ્યારે કાતર વડે કાપડને કાપીએ છીએ ત્યારે જોજો કે ઉપરનું પાંખિયું વધારે ફરતું હોય અને નીચેનું પાંખિયું સ્થિર હોય અથવા તો ઓછું હલનચલન કરતું હોય. તો એમ ન કહી શકો કે તમારે નીચેના પાંખિયાની જરૂર નથી. કાપડ કાપવા માટે કાતરના બંને પાંખિયા જરૂરી છે. ઉપરનું પાનું વધારે સક્રિય હોય અને નીચેનું પાનું ઓછું સક્રિય હોય. નીચેનું પાનું ભલે હલનચલન ન કરતું હોય છતાં કાતર વડે કાપડ કાપવું હોય તો એના બંને પાના જરૂરી છે, ઉપરનું પાનું અને નીચેનું પાનું. એમ કિંમત નક્કી કરવા માટે પણ બે પરિબળો જરૂરી છે, માંગ અને પુરવઠો. બેમાંથી એક પણ પરિબળ ન હોય તો કિંમત નક્કી કરી શકાતી નથી. કિંમતને નક્કી કરવા માટે આ બંને પરિબળોનો ફાળો અગત્યનો છે. બંને પરિબળોનો ફાળો સરખો છે, માંગ અને પુરવઠો. અમુક કિંમતે બજારમાં વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે એમ કહેવાય. જે કિંમતે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે બજારમાં સમતુલા છે એમ તમે કહી શકો છો. આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે.
સમય સંજોગો બદલાતા સમતુલામાં વિક્ષેપ પડે છે. આંતરક્રિયાના અંતે સમય જતાં ફરી પાછી પુનઃ સમતુલા સ્થપાય છે. આમ સમતુલા એવી સ્થિતિ છે કે જેમાં આપેલ સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી. સમતુલા એટલે જે કિંમતે માંગ અને પુરવઠો સરખા થાય એ કિંમતને સમતુલાની કિંમત તમે કહી શકો છો. માંગ અને પુરવઠો બંને કેવા થાય વિદ્યાર્થી મિત્રો? સરખા થાય. એને કહેશું આપણે સમતુલા. આ સમતુલા એવી સ્થિતિ છે કે એનાથી ફેરફાર થતો નથી. એ જે કિંમત નક્કી થાય એ શ્રેષ્ઠ કિંમત જ્યાં માંગ અને પુરવઠો સરખા થાય. હવે આકૃતિ દ્વારા આપણે એની સમજૂતી વિદ્યાર્થી મિત્રો થોડીક લઈ લઈએ. હવે પહેલાં તમને અનુસૂચિ આપવામાં આવી છે. પહેલું ખાનું છે એ વસ્તુની કિંમત છે, વસ્તુની માંગ છે અને વસ્તુનો પુરવઠો છે. આ અનુસૂચિ વિદ્યાર્થી મિત્રો કાલ્પનિક છે. કેવી છે વિદ્યાર્થી મિત્રો? કાલ્પનિક છે. કિંમત 10, 20, 30, 40 અને 50. અહીંયા કિંમત વધે એટલે માંગ ઘટવી જોઈએ. 1000, 800, 600, 400 અને 200. અહીંયા કિંમત વધે એટલે પુરવઠો વધવો જોઈએ. 200, 400, 600, 800 અને 1000. આના ઉપરથી તમારે આકૃતિ બનાવવાની છે. આકૃતિની બે ધરી, ઊભી ધરી અને આડી ધરી. આ આડી ધરી OX ધરી છે અને ઊભી ધરી OY ધરી છે. OX અને OY એમ બે પ્રકારની ધરી છે. આડી ધરી ઉપર શું લેવામાં આવશે? માંગ અને પુરવઠો લેવાનો. શેમાં છે? કિગ્રામાં છે. અને ઊભી ધરી ઉપર લેવામાં આવે છે વસ્તુની કિંમત. કિંમત શેમાં લેવામાં આવશે? રૂપિયામાં લેવામાં આવશે. હવે આપણે માંગ રેખા બનાવશું અને એક પુરવઠા રેખા બનાવશું. આ DD રેખા એ માંગ રેખા છે અને આ SS રેખા એ પુરવઠા રેખા છે. આના ઉપરથી બને, આ બિંદુઓ ઉપરથી આપણે બને છે. બે પ્રકારની રેખાઓ આપણે બનાવી શકીએ. એક માંગ રેખા અને બીજું જોયું આપણે પુરવઠા રેખા. એ તમને બનાવતા આવડે છે. સૌથી પહેલાં માંગ રેખામાં 10,000 લેવાનું. માંગ રેખા આ છે, બરાબર. 10 રૂપિયાની કિંમત અહીંયા રહ્યું 1000 F બિંદુએ. પછી 20 એ 800, આ 20 D બિંદુએ 800. ત્યાર પછી 30 એ 600, આ E બિંદુએ 30 એ 600. 40 એ 400, આ 40 એ બિંદુએ 400 અને 50 એ 200. આ D બિંદુએ 50 એ 200. આ થઈ માંગ રેખા. એવી રીતે પુરવઠા રેખા 10 એ 200. આ રે આ બિંદુ છે 10 એ 200, બરાબર. ત્યાર પછી 20 એ 400, B બિંદુએ 20 એ 400. ત્યાર પછી 30 એ 600, E બિંદુએ આ 30 એ 600. પછી 40 એ 800, આ 40 એ C બિંદુએ 800. અને ત્યાર પછી 50 એ 1000, 50 એ આપણે અહીંયા 1000. હવે તમારે આ બધું અલગ અલગ રેખા બની ગઈ. DD રેખા આપણે માંગ રેખા કીધું, આ રેખાને SS રેખાને આપણે પુરવઠા રેખા કીધું. બંને વિદ્યાર્થી મિત્રો કયા બિંદુએ છેદે છે? E બિંદુએ છેદે છે. એટલે કે બંને સરખા E બિંદુએ થાય છે. E બિંદુ જ્યાં માંગ અને પુરવઠો એ સરખો થાય, એ જે કિંમત નક્કી થાય 30 રૂપિયા, એ સમતુલાની કિંમત છે. જ્યાં માંગ અને પુરવઠો બંને કેવા થાય? સરખા થાય. એ કિંમતને વિદ્યાર્થી મિત્રો કહેવાય સમતુલાની કિંમત. શું કહેવામાં આવે છે? સમતુલાની કિંમત. તો કે 30 રૂપિયાની કિંમત એ સમતુલાની કિંમત છે. અહીંયા પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. હવે આપણે આગળ વાત કરીએ, થોડીક એવી સમજૂતી લઈ લઈએ છીએ. ચાલો, અત્યારે સમતુલા કયા બિંદુ ઉપર પ્રાપ્ત કરે છે? તો કે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એ બિંદુ ઉપર અત્યારે પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે, કારણ કે ત્યાં માંગ અને પુરવઠો સરખા છે. હવે એની સમજૂતી આપણે જોઈએ. આકૃતિમાં DD રેખા એ માંગ રેખા હતી, આપણે જોઈ ગયા. SS રેખા પુરવઠા રેખા એ પણ મેં બતાવી. બંને E બિંદુએ છેદે છે, બરાબર. એ પણ મેં તમને બતાવ્યું, E બિંદુએ છેદે છે. અને ત્યારે EQ કિંમત E બિંદુએ છેદે ત્યારે કિંમત મેં તમને કીધું કે 30 રૂપિયા હતી. 30 રૂપિયાની કિંમતે માંગ અને પુરવઠો અહીં 600 kg સરખા થાય છે, બરાબર. એટલે કે જે 30 રૂપિયાની કિંમત હતી એ કિંમતને કહેવાય સમતુલાની કિંમત. EQ કિંમત સમતુલાની કિંમત કહેવાય છે. આ EQ, E અને Q, આ માંગ અને પુરવઠો 600 થયો છે. કેટલો થયો છે? 600. EQ ને સમતુલાની કિંમત તમે કહી શકો છો. EQ સમતુલાની કિંમત એટલે 30 રૂપિયાની કિંમતે પુરવઠો કેટલો? 600 kg. આ થયું સમતુલા એ બિંદુએ. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે હવે માની લો કે કિંમત 30 રૂપિયા છે
હવે કેટલી થઈ જાય? 40 રૂપિયા કિંમત થઈ જાય. તો 40 રૂપિયામાંથી શું થાય? તો કે માંગ છે એ 40 રૂપિયાની કિંમતે માંગ 600 kgથી કેટલી થઈ જાય? માંગ 400, કેમ કે કિંમત વધી એટલે 600 થી 400 kg થઈ જાય અને પુરવઠો પાછો વધે છે. માંગ અને પુરવઠા વચ્ચે શું થાય છે? અંતર સર્જાય છે. માંગ કરતાં પુરવઠો વધી જાય, પરિણામે કિંમત નીચી જવાનું વલણ ધારણ કરે છે. અહીંયા આપણને આપ્યું છે કે જો માની લો કે કિંમત 40 રૂપિયા થઈ જાય, અહીંયા પહેલાં કિંમત કેટલી છે? 30. હવે કિંમત કેટલી થઈ જાય? 40. અહીંયા 30 રૂપિયા કિંમત કેટલી થઈ જાય? અહીંયા 40 રૂપિયાની કિંમતે શું થાય? 30 રૂપિયાની કિંમતે બંને સરખા હતા, માંગ એ 600 અને પુરવઠો પણ 600. પણ 40 રૂપિયાની કિંમતે માંગ ઘટી ગઈ, કિંમત વધી એટલે માંગ ઘટી ગઈ અને પુરવઠો વધી ગયો. આ બંને વચ્ચે ડિફરન્ટ વધ્યો. કેટલાનો વધ્યો? 400નો વધી ગયો. મતલબ માંગ ઘટી ગઈ અને તમારી પાસે પુરવઠો બજારમાં વધી ગયો. હવે શું થાય? તો વિચાર કરો, જ્યારે કિંમત વધારી તો આપણી માંગ ઘટી ગઈ અને બજારમાં આપણી વસ્તુ વધારે પડી છે અત્યારે, તો શું કરવું પડે? આપણે વેચવા માટે ફરી પાછી કિંમત નીચે લાવવી પડે. ફરી પાછી કિંમત 30 ઉપરથી કેટલી લાવવી પડે? 40 ઉપરથી કેટલી લાવવી પડે? 30 લાવો, ત્યારે માંગ પાછી હતી એમનામ થઈ જાય, વધી જાય. મતલબ 40 રૂપિયાની કિંમતે પેઢી સમતુલા પ્રાપ્ત કરશે નહીં, કારણ કે ત્યાં માંગ ઘટી જાય છે અને પુરવઠો વધી જાય છે. જ્યારે બજારમાં પુરવઠો વધી જાય અને માંગ ઘટી જાય તો ફરી પાછું એની માંગમાં વધારો લાવવા એની કિંમતમાં ઘટાડો કરવો પડે. એટલે 30 રૂપિયાની કિંમત થઈ જાય ત્યારે ફરી પાછી માંગ વધશે અને ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરશે. એટલે કે 40 રૂપિયાની કિંમત પણ ચાલશે નહીં. ત્યાંથી AC જેટલું અંતર ઊભું થાય છે. AC અંતર એટલે શું? તો કે અહીં માંગ ઘટી જાય છે અને પુરવઠો વધી જાય છે. બંને વચ્ચેનો ડિફરન્ટ 400 kgનો અહીંયા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત વધારી તો ન ચાલે. હવે એક વખત કિંમત ઘટાડીએ તો 30 રૂપિયાની કરતાં કિંમત કેટલી કરી નાખીએ? આપણે 20 કરી નાખીએ. શું કરી નાખીએ? 20. આ 30થી કિંમત ઘટીને 20 થઈ જાય. 20 થાય તો શું થાય છે? તો કે 20 થાય તો માંગ વધી જાય છે અને બજારમાં એટલો પુરવઠો છે નહીં. બજારમાં લોકો વસ્તુની લાવો કરે છે, પણ બજારમાં વસ્તુ છે નહીં. બજારમાં 800 વસ્તુની 800 માંગ છે એકમની અને બજારમાં વસ્તુ કેટલી ખાલી છે? 400. આ પણ નહીં ચાલે. તો આની અંદર શું થશે? તો કે 20 રૂપિયાની કિંમતે લોકો વધારે માંગ કરે છે, પણ બજારમાં પુરવઠો છે નહીં. એટલે વેપારીઓ શું કરતા હોય? ઘણી વખત ગ્રાહકોનું શોષણ કરતા જોવા મળે. તો અહીંયા BD જેટલું અંતર જોવા મળે. આમાં પણ 400 kgનો તફાવત જોવા મળે. આ પરિસ્થિતિમાં કિંમત ઘટાડીએ તો ગ્રાહકોનું શોષણ કરે છે. કોણ કરે છે? વેપારીઓ, કારણ કે ગ્રાહકોની માંગ વધુ છે અને બજારમાં પુરવઠો ઓછો છે, એટલે ગ્રાહકોનું શોષણ થશે. આવું ન થાય એટલે ફરી પાછી કિંમત ત્યારે તમારે વધારવી પડે, 30 કરવી પડે. 30 એટલે કે જ્યાં માંગ અને પુરવઠો બંને કેવા થાય છે વિદ્યાર્થી મિત્રો? સરખા થાય છે. એ કિંમતને કહેવાય સમતુલાની કિંમત. જ્યાં સુધી અસમતુલા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી માંગ પુરવઠામાં ફેરફાર ન થાય ત્યાં સુધી 30 રૂપિયાની કિંમત ટકી રહેશે. સમતુલાની કિંમત છે તમે એમ કહી શકો. જો કે આની અંદર સમતુલા એવું નથી કે 30 રૂપિયાની કિંમતે જ હોય. ભવિષ્યમાં અમુક સમય પછી સમતુલા 40 રૂપિયાની કિંમતે પણ હોઈ શકે, સમતુલા 35 રૂપિયાની કિંમતે પણ હોઈ શકે. જ્યાં સુધી માંગ અને પુરવઠામાં ફેરફાર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ સમતુલા ટકી રહેશે. આપણે ચેપ્ટર નંબર 4 વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 આપણે શરૂ કરશું. થેન્ક યુ. આભાર.